જ્યારે એની દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ બધામાંથી આસક્તિ ઉઠી જાય, એની પોતાની મમતા છૂટી જાય, ત્યારે એનો સંસાર નષ્ટ પામે. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજી એ આપેલો જે ગદ્ય મંત્ર છે એમાં આ વાત કરવામાં આવી છે કે જેનાથી આપણી અહમતા મમતા છૂટે અને મારું સર્વ સમર્પણ હું શ્રી પરમાત્માના ચરણમાં મૂકું, એ વાત શ્રી મહાપ્રભુજીએ આપણને આપી છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ બધામાંથી આપણે આજે આસક્તિ ઉઠાવી લઈએ, આપણી મમતા છૂટી જાય, ત્યારે આપણો સંસાર નષ્ટ થાય. ત્યારે જ પરમાત્માની સાથેનો પુનઃ મારો પાછો સંબંધ બંધાય, જેને આપણે બ્રહ્મ સંબંધ કહીએ. ટૂંકમાં જગત માયિક છે એવો જે વાદ શંકરાચાર્યજી ઊભો કર્યો, એની પાછળ આ અહમતા મમતાવાળો જે સંસાર છે ને એ જ કારણરૂપ છે. અને આવો જે સંસાર છે જેમાં હું અને મારું એ મિથ્યા છે, નહીં કે આપણું જગત મિથ્યા છે. જે મિથ્યા છે એ આપણો સંસાર મિથ્યા છે, જગત તો સત્ય છે, જગત તો શુદ્ધ છે. હવે જગત અને સંસારનો ભેદ સમજ્યા પછી હવે જીવનું સ્વરૂપ આપણે ધ્યાનમાં લઈએ. કારણ કે મૂળ 3 શબ્દો છે. બ્રહ્મ, એ બ્રહ્મનું કાર્ય જોયું, એ બ્રહ્મનું સ્વરૂપ આપણે જોયું. પછી જગત, તો જગત કેવું છે? તો જગત મિથ્યા નથી, પણ જગત સત્ય છે. જે અસત્ય છે, જે મિથ્યા છે એ શું છે? આપણી અહમતા મમતા ને વૃત્તિમાંથી ઊભો થયેલો સંસાર, એ મિથ્યા છે. હવે ત્રીજો શબ્દ છે જીવ, તો એ જીવનું સ્વરૂપ પણ આપણે સમજવાની કોશિશ કરીએ. તો મેં શરૂઆતમાં કહ્યું હતું કે બ્રહ્મ એક હતા અને અનેકમાંથી એક થવાની એમને પોતે ઈચ્છા પ્રગટ કરી. કેમ? રમણ કરવાને માટે, આનંદ માણવાને માટે. એટલે પોતાનામાં જે 2 તત્વો સત અને ચિત્ત, એ બંને તત્વોમાંથી અનેક સૂક્ષ્મ અંશો રૂપે આ જીવ પ્રગટ થયો. આ જે સૂક્ષ્મ અંશો જે બ્રહ્મમાંથી પ્રગટ થયા એને આપણે શું કહીએ છીએ? જીવ કહીએ છીએ. જીવ એટલે સૂક્ષ્મ અંશો જે કોનામાંથી પ્રગટ થયા? અંશીમાંથી. અંશી કોણ? તો બ્રહ્મ કે પરમાત્મા કે ભગવાન પોતે. જીવ એટલે જે સદા જીવતો રહે તે જીવ. અને એટલા માટે જીવને આપણે શું કહીએ છીએ? આત્મા. શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી એ શરીર છે, પણ જ્યારે એ શરીરમાંથી આત્મા જતો રહે છે મૃત્યુ વખતે, ત્યારે પછી એ શરીર પણ શરીર રહેતું નથી, એ ખોડિયું બની જાય છે, એ શબ બની જાય છે. તો આ જીવની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? તો બ્રહ્મમાંથી. જેમ મોટી સગડીમાંથી એકી સાથે અસંખ્ય તણખાઓ બહાર આવે, તેમ પરમાત્માથી આ જીવ છૂટો પડ્યો છે. અને છૂટો પડ્યો ત્યારે એનો જે આનંદ અંશ છે એ તિરોધાન થયો, એ વિલીન થઈ ગયો, અને પરિણામે જે જીવ છે ને એ દોષયુક્ત બન્યો. એનામાં અનેક પ્રકારના વિકારો પણ એમાંથી આવ્યા. પોતે શા માટે આવ્યો, મારો બ્રહ્મની સાથેનો શું સંબંધ છે એ પણ એ ભૂલી ગયો, એનું વિસ્મરણ થયું. પોતાના મૂળ સ્વરૂપને કે પોતાના મૂળ સંબંધને પણ એ ભૂલી ગયો, અને પરિણામે શું થયું કે સ્વભાવે એ બહુ જ વિકારી બન્યો, એ દુષ્ટ બન્યો. તો આવો જે જીવ છે એ જીવાત્મામાં જ્યારે પરમાત્માનો આનંદ અંશ ફરીથી પાછો આવિર્ભાવ પામે, આ મૂળ વાત તો આ છે કે જીવ કેવો છે? તો તેમાંથી એનો જે આનંદનો અંશ છે એ તિરોહિત થયેલો છે. આવા જીવાત્મામાં પરમાત્માનો આનંદ અંશ ફરી આવિર્ભાવ પામે ત્યારે જીવાત્મા બ્રહ્મ રૂપ બનવા પામે. પણ આનંદ અંશ ક્યારે ફરી આવિર્ભાવ પામે એનામાં? કે જ્યારે એનામાં પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થવા પામે, એ શુદ્ધ પુષ્ટિ જીવ બને, ત્યારે એ પરમાત્માના આનંદ અંશનો અનુભવ કરી શકે. જ્યારે એ ભગવાનમાં આસક્ત બને, જ્યારે એ સાચા અર્થમાં પુષ્ટિ જીવ બને, જ્યારે એ ભગવાનને પોતાનું સર્વ સમર્પણ કરે, પોતાના સ્નેહનું સર્વ સમર્પણ કરે, ત્યારે આવો જીવાત્મા
એ પરમાત્માનો આનંદ અંશનો અનુભવ અથવા તો એના આવિર્ભાવનો અનુભવ કરી શકે. કહેવાનું તાત્પર્ય છે કે જ્યાં સુધી આપણામાં અહમતા મમતા રહે ત્યાં સુધી એની માયામાં જ આપણે ફસાયેલા રહીએ છીએ. એને કારણે જ આપણામાં અવિદ્યા આવે છે. અવિદ્યાને કારણે જ આપણે પરમાત્માને ભૂલી જઈએ છીએ, મૂળ સંબંધને ભૂલી જઈએ છીએ. શરીરને આપણે વધારે પ્રાધાન્ય આપીએ છીએ, શરીરના સુખોને વધારે પ્રાધાન્ય આપીએ છીએ. પણ આપણી અહમતા મમતા, હું ને મારું, એને પરમાત્માને સાથે જો જોડી દઈએ, એનું સમર્પણ જો પરમાત્માને કરી દઈએ કે પરમાત્મા મારા છે, ભગવાન મારા છે અને હું પરમાત્માનો છું, હું ભગવાનનો છું, એવો દ્રઢ વિચાર જ્યારે આપણે કરીએ અને એ પ્રમાણે જ્યારે આપણે વર્તીએ અને જે આખરે ઠાકોરજીની સેવા દ્વારા જ સિદ્ધ થાય, અન્યથા તો એ સિદ્ધ થઈ શકે જ નહીં. તો આ બધી ચર્ચાનો હેતુ શું છે? બ્રહ્મને આપણે તપાસ્યું, જગતને પણ તપાસ્યું અને જીવને પણ તપાસ્યું. તો આ જીવમાંથી આનંદ અંશ તિરોહિત થયો છે. એ તિરોહિત આનંદ અંશ ને સ્થાને એ આનંદનો આવિર્ભાવ ક્યારે પામી શકે? કે જ્યારે એની અહમતા મમતા નાશ પામે અને અહમતા મમતાને કાં તો પરમાત્મા સાથે એ જોડી દે, અહમતા મમતાને પરમાત્માને એ સોંપી દે, એનું સર્વ સમર્પણ કરી દે અને એ પરમાત્માનો બનીને રહે કે હું પરમાત્માનો છું, ભગવાનનો છું, હું શ્રી ઠાકોરજીનો છું, હું મારા શ્રીજી બાબાનો છું અને શ્રીજી બાબા મારા છે. આવો દ્રઢ વિચાર, અને એ દ્રઢ વિચાર સિદ્ધ કેવી રીતે થાય? તો શ્રી ઠાકોરજીની સેવા દ્વારા જ સિદ્ધ થઈ શકે. તો આ છે જીવનું સ્વરૂપ. ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ પોતે બોલ્યા છે, ભગવાન પોતે બોલ્યા છે, મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન. જીવલોકે એટલે જીવલોકમાં, જીવભૂત એટલે જીવ સ્વરૂપે જે રહેલો છે તે મારો જ સનાતન અંશ છે. મમય વાંશો એ મારો જ સનાતન અંશ છે. આવું કોણ કહે છે? ભગવાન કહે છે. તો ભગવાન અંશી અને અંશીમાંથી પ્રગટ થયેલો જીવ, જીવ સ્વરૂપે મારામાંથી જ એ પ્રગટ થયો છે. તો શ્રી વલ્લભ બ્રહ્મ અને જીવનો અંશી અને અંશનો સંબંધ આપણી આગળ મૂકે છે. અને એટલે બ્રહ્મ અને જીવ એ બંને વચ્ચે કોઈ સ્વરૂપ ભેદ નથી. આ જીવ છે ને એ પરમાત્મામાંથી જ છૂટો પડ્યો છે અને બંને તેથી એક જ છે. જેમ મેં આગળ કહ્યું તેમ અગ્નિમાંથી પેલા નાના નાના તણખા બહાર નીકળે એ પ્રમાણે પરમાત્મામાંથી જ જીવ છૂટો પડ્યો છે. ટૂંકમાં શ્રી વલ્લભના મતે બ્રહ્મ અને જીવની એકરૂપતા છે, અનન્યતા છે. જીવ એ બ્રહ્મ રૂપ હોય, આખરે એ બ્રહ્મ રૂપને પામે છે. તો આ રીતે જે ચર્ચા શ્રી મહાપ્રભુજીનો તત્વ વિચાર, એની ફિલોસોફી આપણે સમજવાની અત્યાર સુધીમાં કોશિશ કરી. તો અહીંયા પ્રશ્ન એ થાય કે જો બ્રહ્મ એ જગતની જ રચના હોય, પરમાત્મામાંથી જ જો જીવ ઉત્પન્ન થયેલો હોય, સગળા જીવો એમાંથી જ જો ઉત્પન્ન થયા હોય, તો આપણો અરસપરસનો વ્યવહાર હવે કેવો હોવો જોઈએ? આ પ્રશ્ન આપણે માટે ઊભો થાય. જો જે પુષ્ટિ વિચાર મેં રજૂ કર્યો આખો મહાપ્રભુજીનો, એનું અનુસંધાન હવે આપણે કરી શકવાની સ્થિતિમાં આવ્યા છે. અને એટલા માટે આ પ્રશ્ન અહીંયા મૂકીએ છીએ કે જો જગતની રચના પરમાત્માએ પોતે જ કરી હોય, જીવો પણ જો એમનામાંથી જ પ્રગટ થયા હોય, તો એ એક જીવ બીજા જીવ સાથે અથવા તો એક જીવ એ જગતની સાથેનો વ્યવહાર કેવી રીતનો ગોઠવે, કેવી રીતનો એને ગોઠવવો જોઈએ, આવો એક પ્રશ્ન આપણે મૂકી શકીએ. પરમાત્મા આપણે કહ્યું તેમ જગતના કરતા હતા છે. એમની ઈચ્છા વિના એક પાન પણ હાલતું નથી. સ્વાભાવિક આપણે હું બધું કરું છું એવો જે ખ્યાલ
આપણે મનમાં રાખીએ છીએ